છે સમખ્યારી રોડ 4 કલાકથી ચક્કાજામ કર્યો. હજી નેણે કાંઈ આવ્યો નથી ને નેણે લઈને રહેશું. રોડ માથે શું પડે તો રોડ માથે રાત રોકાશું. બરોબર છે. અને વાલુબેન અત્યારે કેટલી સંખ્યા હશે? સંખ્યા અત્યારે હશે તો 2,000 સંખ્યા હશે અને 1000 સંખ્યા હશે. હજી તમે કાંઈ એકે સંખ્યા કોઈ ઘરે જ નથી જવાના, બધાય વસ્ત્ર ખરીને આવે. મતલબ કે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી તમારી લડત ચાલુ રહેશે ચક્કાજામની. બરોબર. બધા ઘરેથી વસ્ત્ર ખરીને જ આવે. અશોકભાઈ તમે કાંઈ બોલશો? આપણે કંઈ નહીં બોલીએ. બધા ખેડૂતો જે અહીંયા આવ્યા સમય આપ્યો હોય એને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ સમય અત્યારે અહીંયા એક પણ ખેડૂતો કોઈ ઘરે નથી ગયા. અહીંયા બધા અહીંયા સ્થાનિક રહ્યા છે ને મક્કમતાથી અહીંયા બેઠા છે બધા. મતલબ કે અઠવાડિયાનો તમે બધો સામાન લઈને આવ્યા છો, કપડાં નાવા ધોવાનું ને બધું? ધોવાનું અઠવાડિયાનો અમે સરાવીને આવ્યા અહીં. બરોબર. ને આના નિર્ણય લઈને જશું અહીંયાથી. 100%. ધન્યવાદ. હવે આ જોઈ શકો છો તમે બધા ખેડૂતોની જનવેદના અને ચક્કાજામ થયેલો રોડ એકદમ સ્ટોપ છે અને લગભગ 2500થી 3000 ખેડૂતો અત્યારે આ હાઈવે ઉપર બધા બેઠા જ છે. કિસાન સંઘનો એક જ નારો છે કે કાયદો આપણે હાથમાં નથી લેવું, શાંતિથી સંઘર્ષ કરશું અને આનો 100% નિર્ણય સારો આવશે. જય જવાન, જય કિસાન.